જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરના ચારચોક વિસ્તારમાં લાંબા સમયથી ગંદા પાણી ભરાવાની સમસ્યાને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓનો આક્ષેપ છે કે કેશોદ નગરપાલિકાને વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનો કાયમી ઉકેલ નથી આવી રહ્યો। વેપારીઓએ તાત્કાલિક કાયમી ઉકેલ લાવવા માટેની માંગ સાથે ચેતવણી આપી છે કે જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ નોંધાવાશે। સૌને જણાવતા કે આપણે કેશોદ ચારચોકસમાં વિસ્તારમાં અહીં બે દુકાન મુક્ત નગરપાલિકા આવેલી હોય અને સત્તાધીશો દ્વારા જ્યારથી આ વરસાદ પડ્યો અમે ચારચોકમાં મોબાઈલની દુકાન ધરાવીએ છીએ। આજુબાજુના વેપારીઓ દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં દુકાનની આગળ જે વરસાદનું પાણી ભરાય છે તેના નિકાલ માટે રૂબરૂ નગરપાલિકામાં જઈને પણ આપણે અરજી કરેલી છે અને કીધેલું છે સત્તાધીશોને। તે છતાંય સત્તાધીશો નગરપાલિકા આપણે બે દુકાન અહીં બાજુમાં મૂકતા જ છીએ, દરરોજ અહીંથી નીકળવાનું હોય છે સત્તાધીશોને, એ લોકો જોવે છે છતાં આંખે પાટા બાંધેલા હોય એમ કામ નથી કરતા અને રજૂઆત કરી છે। છેલ્લે આખરે બધા વેપારીઓએ પોતાના સ્વ ખર્ચે અહીં રેતી નખવેલ છે અને નગરપાલિકાના સત્તાધીશો દ્વારા જવાબ મળે છે કે કાલે કરી દઈશું, કાલે કરી દઈશું। છેલ્લા 30 દિવસથી આ એક જ જવાબ મળે છે પણ કરતા નથી। છેલ્લે પણ એમ કીધું કે સવાર સુધીમાં થઈ જશે અને એ કાર્યવાહી ન થતાં સ્વ ખર્ચે બધાએ આગળ રેતી નખવેલ છે અને આવું ગંદુ પાણી જેમાં ડેન્ગ્યુના મચ્છર હોય, આરોગ્ય શાખાને આપણે પણ જાણ કરીએ છીએ કે આરોગ્યની ચિંતા કરતા હોય આપ તો આ ડેન્ગ્યુ મચ્છર આવા થાય અને જો પબ્લિક હોસ્પિટલ સુધી સારવારમાં જાય અને ખર્ચો આવે ત્યાં સુધી આપ રાહ જોશો કે શું કરશો? નક્કર કાર્યવાહી છતાં સત્તાધીશો કોઈ પણ કાર્યમાં આગળ વધતા નથી, ખાલી જવાબ આપે છે અને છેલ્લે આખરે પણ અમારા ફોન ઉપાડતા બંધ થઈ ગયા છે। તો નગરપાલિકા સત્તાધીશોને એક જ સૂચના કે આ કેશોદ શહેરની સમસ્યામાં આપ ધ્યાન દોરો અને આગળ આવો। બાકી આ પબ્લિકનો શું વાંક છે? તમને આગળ લઈ આવ્યા મત દઈને અને તમે જવાબ નથી આપતા। આખરે તમારો રસ્તો પણ આ જ હોય છે, દરરોજ અહીંથી નીકળો છો, એ છતાંય તમે જો કાર્યવાહી ન કરી શકતા હોય તો શું કામનું? અસ્તુ, જય હિન્દ।